35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના ભાગરૂપે શ્રેયસ વિદ્યાલય એસપીસી મોરબી ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના ભાગરૂપે ટ્રાફિક શાખા દ્વારા શ્રેયસ વિદ્યાલય એસપીસી મોરબી ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અને તેમને કળાત્મક રીતે તેમના વિચારો વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરવાનો હતો। સ્પર્ધામાં વિવિધ ધોરણોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા, જ્યારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને વિશેષ ઇનામો આપવામાં આવ્યા। સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય નાની ઉંમરના મગજોમાં માર્ગ સલામતીનું મહત્વ સ્થાપિત કરવાનું હતું। વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિઓમાં સામેલ કરીને ટ્રાફિક શાખા રસ્તાઓ પર સુરક્ષિત અને જવાબદાર વર્તનને પ્રોત્સાહન આપવા માંગે છે। વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવાના મહત્વ, ટ્રાફિક સિગ્નલનું પાલન અને બેદરકાર ડ્રાઇવિંગના જોખમો જેવા માર્ગ સલામતીના વિવિધ પાસાઓ દર્શાવતી કૃતિઓ બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। કૃતિઓમાં દર્શાવેલી સર્જનાત્મકતા અને વિચારશીલતા પ્રશંસનીય હતી। કાર્યક્રમને શાળા પ્રશાસન અને સ્થાનિક સત્તાવાળાઓનું સમર્થન મળ્યું, જેમણે માર્ગ સલામતી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો। તેમણે વિદ્યાર્થીઓ અને ટ્રાફિક શાખાના પ્રયાસોની પ્રશંસા કરી। શ્રેયસ વિદ્યાલયમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ દરમિયાન માર્ગ સલામતી જાગૃતિને પ્રોત્સાહન આપવાના વ્યાપક પ્રયાસનો ભાગ છે। આવા કાર્યક્રમો નાની ઉંમરના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન અને જવાબદાર માર્ગ વપરાશકર્તા બનાવવાના મહત્વ વિશે શિક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। સુરક્ષા અને જવાબદારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને આ પહેલો માર્ગ અકસ્માતો ઘટાડવામાં અને સુરક્ષિત સમુદાયો બનાવવામાં યોગદાન આપે છે।